જે તમે છે ને 4 જણ લેવા આવેલા છે ટિકિટ. આજે તો ટિકિટ લઈને જ જાઓ, ગમે જે થાય. ઓકે તાની લઈને જાઓ ને ટિકિટ. આજે તો ટિકિટ નહીં મળી ને તો પછી મોડ જ નહીં, પછી પિક્ચર જ નહીં જોવા આપણે પુષ્પા તો. હા ને આજે અમે 4 જણ લેવા આવ્યા. એટલા દિવસ તમે એકલા હતો એટલે ટિકિટ મળતી નહીં હતી. આજે જે ટિકિટ નહીં મળી ને આજે જાતા જ છે અમે. આજે જે ટિકિટ નહીં મળી ને ધમાલ કલાક એને ધમાલ કલાક ને હા ધમાલ ટિકિટ મળી ગઈ. હું મળી ગઈ. 3 દિવસ રાહ જોડાઈ આપણને પૂછ્યા રે. ચોથો દિવસ થઈ ગયો. ફાઇનલ મળી ગઈ. હા આજે ફાઇનલ રમાઈ ગઈ. એટલે ફાઇનલ મને એવું સંભળાય ફાઇનલ રમાઈ ગઈ મળી ગઈ. હા તો કેટલા જણ જવાના છે ને એ તો તમને સાંજે જ બતાવો બ્લોગમાં. બરાબર ટિકિટ તો મળી ગઈ ફાઇનલ એટલે ખુશ. આ લોકો આવ્યા ને એટલે મળી ને તો નહીં મળતા ને તો આ લોકો તો ભારી માણસ. ધમાલ બી કલાકે દાનિયા. હું કે દાનિયા ધમાલ કલાક. હા તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. તો આજે આપણે છે ને સવારમાં જ આવી ગયા ટિકિટ લેવા માટે. બહુ વહેલા છે, કાલ કરતાં થોડા કલાક એક વહેલા છે. એટલા બધા વહેલા નહીં મળે પણ આજે પોસ્ટર લાગેલો છે પુષ્પા 2નો. તો આજે તો લાઈન ઓછી છે, જોઈ લઈએ પહેલાં. ટિકિટ મળી ગઈ. હું મળી ગઈ. 3 દિવસ રાહ જોડાઈ આપણને પૂછ્યા રે. ચોથો દિવસ થઈ ગયો. ફાઇનલ મળી ગઈ. હા આજે ફાઇનલ રમાઈ ગઈ. એટલે ફાઇનલ મને એવું સંભળાય ફાઇનલ રમાઈ ગઈ મળી ગઈ. હા તો કેટલા જણ જવાના છે ને એ તો તમને સાંજે જ બતાવો બ્લોગમાં. બરાબર ટિકિટ તો મળી ગઈ ફાઇનલ એટલે ખુશ. આ લોકો આવ્યા ને એટલે મળી ને તો નહીં મળતા ને તો આ લોકો તો ભારી માણસ. ધમાલ બી કલાકે દાનિયા. હું કે દાનિયા ધમાલ કલાક. હા કોઈને ખુશ કરી આપી દે ટિકિટ એટલે મળી એમ કહેવાનું બધાને એટલે તકલીફ નહીં થાય એમ. આગળ કેમેરા ચાલુ છે. સેવા ટિકિટ નહીં મળી. ટિકિટ નહીં મળી. કેમ નહીં મળી ખબર મોડા પડ્યા એટલે અમે મોડા ગયા મુકતા ને ખતરનાક ને चढ़ जाएगी. ऊपर जाए. હવે છે ને આજે આ બધું ફિટ કરવા આવેલા છે. અહીંયા છે પછી આ દરવાજો ઉપર છે. આ શિવો છે ને જગ્યા જોઈ જતો છે. આવી જાય બન્યા પાછાડી જોજો હગે. હા ને ઓકે. હા
તો ભાઈ અત્યારે હું છે હલબોડી ફિટિંગ માટે આવેલા છે. આ છે રૂમ એન્ડ તો ભાઈ એક દરવાજા લાગી ગયા, અહીંયા એક દરવાજો બાકી છે. આ લગાવવાનો છે અહીંયા. અહીંયા ગેપ મોટી લાગે, અહીંયા ઓછી લાગે, ચોખ્ખું જ તેવું છે. અહીંયા સ્લાઇડિંગ વિન્ડો આવવાની છે અહીંયા. કપાઈ ગયું. તો ભાઈ હવે છે ને 5:30 વાગી ગયેલા છે. તો ખાલી બ્લોક લગાવીને ડાયરેક્ટ ઘરે, પછી પાછા કાલે રિટર્ન આવવું પડે. કેમ કે સાંજેની ટિકિટ બુક થઈ ગયેલી છે પુષ્પરાજ 2, એટલે પિક્ચર જોવા જવાનું છે. એટલે શું છે કે કામ ફટાફટ પતે નહીં મળે, એની માટે પાછું કાલે આવવું પડે અમારે. તો ભાઈ અહીંયા આટલું કામ પતાવીને ડાયરેક્ટ નીકળી ગયું. તો ભાઈ અમે છે ને 4 દિવસની રાહ જોઈ, પછી છે ને પુષ્પાની ટિકિટ મળી. શું કહી તે બી અમે 4 જણ લેવા આવેલા પછી. હા, જોઈએ તો જ ખબર પડે કે કેવું પિક્ચર છે. એમ તો બહુ ખતરનાક છે, એટલે તો બધું હાઉસફુલ થતું છે. પણ આજે તો બહુ પબ્લિક નહીં દેખાતું છે બધું, કે જો ને કે છૂટી ગયું. હા, ઉપર આવે તો અત્યારે ઉપર જઈને જોઈએ પહેલાં. અહીંયા પહેલાં પોસ્ટર બતાવી દઉં તમને પહેલાં. વિજય સિનેમેક્સ પુષ્પરાજ વિજય સિનેમા. તો ભાઈ અમે છે ને 8 જણ છે ટોટલ. 8 જણ. હા, ઉપર ઉપર वीडियो कौन होता है? કઈ વિડીયો? ભાઈ પોલીસ. ચાલ ને 9:30 વાગી ગયા, પણ હજુ પિક્ચર પહોંચ્યું નહીં છે. હજુ ખબર નહીં હવે છે ને 10 વાગે પતે એવું લાગે ને. અમારો જે શો ચાલુ છે થવાનો છે ને, એ અમારો જે ટાઈમિંગ આપેલો છે એ 4થો શો, એ છે ને લગભગ 10 વાગે ચાલુ થાય એવું લાગે. હા ને, પિક્ચર લાંબુ છે. મને વાત બી જાણવા મળી 2 વાગે પતવાનું છે. 2 વાગે ભેગું 2 વાગે પતવાનું છે પિક્ચર. વિચાર કર. હા, પબ્લિક તો ઓછું છે. બાજુમાં છે વોશરૂમમાં બધું દાનિયા. તો ભાઈ ધીરે ધીરે છે ને પબ્લિક વધતું છે. હવે ફૂલ છે, ફૂલ એટલે પબ્લિક તો રહેવાનું. ભાઈ 10 વાગી ગયા. 10માં ખાલી 2 મિનિટ બાકી, પણ પિક્ચર લગભગ પૂરું થયું કે નહીં થયું ખબર નહીં. પબ્લિક હજુ છૂટું નહીં મળે, અગર છૂટી ગયું એવું લાગે. ઓકે, જાઉં ગરમ બસ તમે હવે છૂટે જ પબ્લિક.
પબ્લિક છૂટી ગયો હવે બહાર જો આ પબ્લિક છૂટું બહાર દેખાય ને અત્યારે આપણને એન્ટ્રી મળે અંદર જવાની ભાઈ અત્યારે આપણે પાસે આ એરિયા 8 ટિકિટ છે હવે એને છે ને બાય કરી દેવું પડે અડધી આપી દેવાની ને અડધી આપણે લઈ લેવાની બરાબર દુઃખ લાગે એ કાલે પાછા જોવા આવે તો સારું પડે એવું લાગે આજ લઈને ચાલે કે પીછો કે જરસ કરી લેવાની આનંદ મોકલા હું બતાવવા 250 રૂપિયા એક ટિકિટ આવી ગયો કઈ જો ભાઈ જો એન્ટ્રી ચાલુ થઈ ગઈ આપ્યા પેલો ટકલા અંકલ લેતો છે તો ભાઈ હવે આપણે બી ટિકિટ આપી દઈએ ઓકે લાસ્ટમાં આપીએ આપણી સીટ તો જવાની મળે નહીં એટલે લાસ્ટમાં આપીએ એક પોપકોર્નના છે ને 50 રૂપિયા ને હટવાડામાં લેવા જાય ને તો 10 રૂપિયા તે 10 રૂપિયાની જીરાના 20 રેડ ઉપર છે ચાલ ભીગો बेबी इनको अनेक भाषा में समझाओ ना माता पिता का कर्म होता है बच्चों को पालना પિક્ચર જોઈએ ને તો જ ખબર પડે કે કેટલી મજા આવે ને તો ભાઈ અત્યારે ચાલુ પુષ્પરાજ 2 વાગે તો ઇન્ટરવલ જ પડ્યું બોલ હે કોણ સફરજન એટલે કઈ હા તે તે આપણી લાઈનમાં છે 12 વાગે ને વગઈ વાળો નાના કરેલા ચાલ માત્ર મૂકે ત્યાં સોરી બોલ્યો ને પછી બહુ મજા આવી જાય मान ही नहीं रहा ये डाल दिया हटा જયપુર પિક્ચરમાં તો બહુ મજા આવી હું ગઈ મજા તો આવી એકદમ એક નંબર ભાઈ બહાર નીકળે એટલે એટલી બધી ઠંડી છે ને એ વાત જ નહીં પૂછો ને પિક્ચર તો એક નંબર ફાઇટ ખતરનાક છે હવે ત્રીજો ભાગ જોવા સારું આવું તો પડે જ બરાબર હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં